કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતેથી ગુજરાત રાજ્ય ઉદ્વહન પિયત સહકારી સંઘની ચોથી વાર્ષિક સાધારણ સભા યોજાઈ। રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ધી ગુજરાત રાજ્ય ઉદ્વહન પિયત સહકારી સંઘ ગાંધીનગરની ચોથી વાર્ષિક સાધારણ સભા ગાંધીનગરના સેક્ટર 7 કોમ્યુનિટી હોલ ખાતે યોજાઈ હતી। ત્યારે આ પ્રસંગે કાર્યક્રમની શરૂઆતમાં કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તેમજ મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ધી ગુજરાત રાજ્ય ઉદયવહન પિયત સહકારી સંઘ ગાંધીનગરના અધ્યક્ષ શ્રી દેવસીભાઈ સરવાણીએ સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે પિયત મંડળીના પ્રમુખ તથા હોદ્દેદારો દ્વારા કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના સહિતના મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી તથા મોમેન્ટો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે સહકારિતાના માધ્યમથી ગુજરાતના ખેડૂતોને સ્વનિર્ભર બનાવવા માટે રાજ્ય સરકારે સહકારી મંડળીઓને જરૂરી પીઠબળ સમાન પ્રોત્સાહન પૂરું પાડી રહી છે। ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખેતી લાયક પાણી મળી રહે અને તેના એક એક ટીપાનો કાર્યક્ષમ ઉપયોગ થાય તે સૌથી જરૂરી છે, જેના માટે ગુજરાત રાજ્ય ઉદ્વહન પિયત સહકારી સંઘ જેવી અનેક સહકારી મંડળીઓ આજે ઉદ્વહન સિંચાઈએ પ્રોત્સાહન આપીને મહત્તમ ખેડૂતોને આ ચળવળમાં જોડાવાની સરાહનીય કામગીરી કરી રહી છે। રાજ્ય સરકાર દ્વારા સિંચાઈ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા વિવિધ કલ્યાણકારી નિર્ણયો લેવામાં આવ્યા છે। ખેડૂતોને ખેડૂતલક્ષી વીજ કનેક્શન આપવા તેમજ તેની પ્રક્રિયા સરળ કરીને ટૂંકા ગાળાના કનેક્શન આપવામાં પણ આવ્યા છે। ત્યારે વડાપ્રધાન શ્રીના વિકસિત ભારત 2047ના સંકલ્પને સિદ્ધ કરવામાં કૃષિ ક્ષેત્રનો ફાળો મહત્વપૂર્ણ રહેશે તેવું પણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું। ત્યારે આ પ્રસંગે ગુજકો માર્શલના ઉપાધ્યક્ષ અને સહકારી આગેવાન બિપિનભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરીને ગુજરાતના કૃષિ ક્ષેત્રમાં સહકારિતા અને સિંચાઈની અદ્યતન પદ્ધતિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી। તેમણે કહ્યું હતું કે ગુજરાત રાજ્ય ઉદ્વહન પિયત મંડળી થકી ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચે એ ખેડૂતો માટે શ્રેષ્ઠ કાર્ય છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના પ્રયાસો થકી છેવાડાના લોકોનો વિકાસ સહકારી મંડળીઓના પ્રયત્નો થકી શક્ય બન્યો છે। ભારત સરકારે પ્રથમવાર અલાયદા સહકારિતા મંત્રાલયની સ્થાપના કરીને તેવું નેતૃત્વ કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિત શાહને સોંપ્યું। ત્યારથી જ દેશમાં સહકાર ક્ષેત્રની દિશામાં અને દશા બદલાઈ છે। કેન્દ્રીય સહકારિતા મંત્રીશ્રીએ દેશની દરેક સહકારી સંસ્થાઓ અને મંડળીઓની નાની મોટી તમામ તકલીફો દૂર કરી તેમને મજબૂત કરવાનું સરાહનીય કાર્ય કર્યું છે। ત્યારે આજના આ પ્રસંગે અમૂલના ઉપાધ્યક્ષ શ્રી વલ્લભજીભાઈ હુંબલ, જેઠાભાઈ પટેલ, મોહનભાઈ પરમાર, ભીખાભાઈ ચૌધરી અને મહેશભાઈ પટેલ સહિતના વિવિધ સહકારી આગેવાનો સહિત સભાસદો ઉપરાંત ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।